હેલો, હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સિમેશ વ્લોગ. આજે વાહીના બેસ્ટ ફ્રેન્ડ દિવ્યાંશુનો બર્થડે છે, તો અત્યારે અમે દિવ્યાંશુના બર્થડે પાર્ટીમાં પહોંચી ગયા છીએ અને વાહી અને આયુષી બંને બહુ જ ખુશ છે, કારણ કે દિવ્યાંશુ તેમનો બેસ્ટ ફ્રેન્ડ છે અને આજે બેસ્ટ ફ્રેન્ડનો બર્થડે છે, તો પાર્ટીમાં સારો એવો એન્જોય ત્રણેય સાથે કરશે, એટલે ત્રણેય ખુશ છે. અને હવે કેક કટિંગનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો કેક કટિંગ થાય ત્યાં સુધીમાં હું તમને એક દિવ્યાંશુના કેકની કહાની છે એ કહી આપું છું. જે દિવ્યાંશુના બર્થડેમાં આજે કેકનો ઓર્ડર આપ્યો હતો, તે કેક દિવ્યાંશુના ડેડી લઈને આવતા હતા, તો ગાડી ઊભી રાખતા હતા, તો ગાડી થોડીક ત્રાસી થઈ ગઈ, તો કેક આખી નીચે પડી ગઈ અને કેક બગડી ગઈ. તો થોડોક દિવ્યાંશુનો મૂડ છે ઓફ હતો, કારણ કે એને જે ઓર્ડર આપ્યો હતો એ કેક ન હતી અને પછી બીજી જે રેડીમેડ કેક હતી તે લેવી પડી. એના માટે દિવ્યાંશુનો મૂડ ઓફ હતો કે મારે જે જોઈ હતી મારી ફેવરેટ કેક ના આવી, એટલે બધાનો પણ મૂડ ઓફ થઈ ગયો હતો કેકના લીધે. પણ આવું થાય છે ક્યારેક ક્યારેક કે આપણને પણ એટલી ખુશી હોય છે કે આજે બર્થડે છે તો આપણે આ રીતે સેલિબ્રેશન કરશું, પણ કંઈ પણ એક કામ અટકે છે તો એના લીધે બધાનો મૂડ ઓફ થઈ જાય છે. પણ કંઈ વાંધો નહીં, પાર્ટીમાં બધા સાથે એકસાથે જોઈને ખુશીથી એન્જોય કર્યો અને આનંદ માણી રહ્યા છીએ. અને કેક કટિંગ કરીને પછી જો બધા કેક ખવડાવે છે, એટલે દિવ્યાંશુના મોઢામાં જે કેક ગઈ છે, કેકનો ટેસ્ટ લઈને પણ ભાઈ ખુશ થઈ ગયા છે, તો એ બીજી કેક ભૂલી ગયા છે અને બર્થડે એન્જોય કરી રહ્યા છીએ. અને હવે બર્થડે સેલિબ્રેશન થઈ ગયા પછી છોકરાઓને ડાન્સ કરવાની મજા આવે છે, તો કે છે ચલો સોંગ ચાલુ કરો. ઓકે મામોવાળું સોંગ ચાલુ કર્યું છે અને બધા એન્જોય કરી રહ્યા છે બાળકો. બધા બાળકો એન્જોય કરી રહ્યા હતા. એમાં દિવ્યાંશને ડાન્સ કરતાં કરતાં મગજમાં આવ્યું કે સબસે પ્યારી કરો, સબસે પ્યારી કરો. એટલે અમે બધા તો કન્ફ્યુઝ થઈ ગયા કે સબસે પ્યારી શું છે, સબસે પ્યારી શું છે. તો કે સબસે પ્યારી કરો, સબસે પ્યારી કરો. ટીવીમાં રિમોટ લઈને આવ્યો અને કહે છે કે વંદે માતરમ. તો અત્યારે બર્થડે પાર્ટીમાં એ બાળકો બધા દેશભક્ત બની ગયા છે અને ભારત માતા કી જય, ભારત માતા કી જય કરીને ગુણગાન ગાઈ રહ્યા છે અને ડાન્સ કરી રહ્યા છે. મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.